बस इतनी कृपा करना, बस इतनी कृपा करना, मेरा वक्त सुधर जाए। उज्जैन में पहुंचूं तो, उज्जैन में पहुंचूं तो महाकाल नजर आए। महाकाल नजर आए। उज्जैन में पहुंचूं तो महाकाल नजर आए। उज्जैन में पहुंचूं तो महाकाल नजर आए। तुम ही हो बाबा भरता, तुम ही हो बाबा भरता, तुम ही हो बाबा भरता, तुम ही हो बाबा। भिखारी हूँ चौखट का और तुम हो मेरे दाता, भिखारी हूँ चौखट का और तुम हो मेरे दाता। करता तुम ही हो बाबा भरता, तुम ही हो बाबा। भिखारी हूँ चौखट का और तुम हो मेरे दाता। मेरी ये दुआओं में इतना तो असर आए, ईश्वर की दुआओं में इतना तो असर आए। मैं दुख में जो रहूं तो, मैं दुख में जो रहूं तो बाबा को खबर जाए। નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવેલા છે ઉજ્જૈન નગરીના રાજાના દર્શન કરવા માટે। ઉજ્જૈન નગરીના રાજા એટલે મહાકાલ, જ્યાં સમયની શરૂઆત થાય ને જ્યાં સમયનો અંત થાય એવી ઉજ્જૈન નગરીમાં મહાકાલ બિરાજમાન છે। તો એવા મહાકાલના દર્શન કરીશું આજે આપણે। આ ઉજ્જૈન નગરીના રાજા મહાકાલના દર્શન કરતા પહેલા કાલ ભૈરવના દર્શન કરવા પડે છે। એવું કહેવામાં આવે છે કે કાલ ભૈરવ મહાકાલના સેનાપતિ છે, જ્યાં લગી એમના દર્શન ના કરો ત્યાં લગી મહાકાલના દર્શન અધૂરા ગણાય। અમે લોકોએ કાલ ભૈરવના દર્શન કર્યા ને આજે મહાકાલના દર્શન કરવા આવ્યા છીએ મિત્રો। કાલ ભૈરવ બાબાના મંદિરનો વિડીયો અને હરસિદ્ધિ માતાજીના મંદિરનો વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળશે તમને મિત્રો। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે। ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે અને ઇન્દોરથી 55 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં મિત્રો સેલ્ફી અને ફોટોગ્રાફીના શોખીન માટે સરસ મજાની માતાજીની પ્રતિમાઓ બનાવવામાં આવેલી છે અને ભગવાનની પ્રતિમાઓ પણ બનાવવામાં આવેલી છે। અહીં આ ભગવાનની પ્રતિમાઓ આગળ તમને વધારે લોકો સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા જોવા મળશે। મિત્રો, તમે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે આવો છો તો ઉજ્જૈન કોરિડોર જોવાનું નહીં ભૂલતા। આ ઉજ્જૈન મહાકાલના મંદિરથી 3 કિલોમીટરના અંતરે આવેલો છે, જે એકદમ ખૂબસૂરત અને સુંદર જગ્યા છે। આ છે મિત્રો મહાકાલ મંદિરનો એક્ઝિટ ગેટ। હવે મિત્રો આપણે મહાકાલ મંદિરના મુખ્ય ગેટ તરફ જઈ રહ્યા છીએ, જ્યાં હજારો ભક્તોની ભીડ જોવા મળશે। આ છે મિત્રો મહાકાલેશ્વર મંદિરનો મુખ્ય ગેટ। અહીં મહાકાલના દર્શન કરવા માટે લાંબી લાંબી કતારો લાગે છે અને હજારો ભક્તોની ભીડ તમને જોવા મળે છે। મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો, સાથે સાથે વિડીયોને શેર કરતા રહેજો અને લાઈક કરતા રહેજો। તમારા સાથી મિત્રોને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે। આ વિડીયોમાં મિત્રો તમને 3 આરતીના દર્શન થશે। સૌથી પહેલા સવારે 4 વાગે ભસ્મ આરતી કરવામાં આવે છે, જે શમશાનની રાખ લઈને કરવામાં આવે છે। महाकृपास्वे चततिरमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रे सुरासुरेर्या क्षमहो सानन्दमानं धवनी वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं पार्वती पतये शिव हर 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 महादेव शम्भो।
जय शम्भुनाथति चन्द्रमौळि मृत्युञ्जयं तव पादकमलनमाम्यहम् अस्मिन् शिवं श्री गिरिजासमेतं केदारनाथं हरि ओं नमामि केदारनाथम् उत्तिष्ठोत्तिष्ठ देवेश उत्तिष्ठ हृदयेशय उत्तिष्ठ त्वमुमा આ વિડીયોમાં મિત્ર તમે 3 આરતીના દર્શન કર્યા છે. હવે મંદિરની આગળ જઈએ અને બીજા જે મંદિર છે એમના પણ દર્શન કરીશું. અહીં મિત્ર નવગ્રહનું મંદિર છે, ભોળાનાથનું પણ બીજું મંદિર છે, સાથે સાથે ગણપતિ દાદાના પણ 2 સુંદર મજાના મંદિર આવેલા છે અને ભગવાન નરસિંહનું પણ સરસ મજાનું મંદિર આવેલું છે. તો સાથે આપણે એમના પણ દર્શન કરીશું આ વિડીયોમાં મિત્રો. તો મિત્રો આ છે ચિંતાહરણ ગણપતિ દાદાનું મંદિર. તો સૌ કોઈ મિત્ર ગણપતિ દાદાના દર્શન કરી લેજો. મિત્રો અમારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારે નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અહીં મિત્ર નરસિંહ ભગવાન અને લક્ષ્મી માતા બિરાજમાન છે. તો સૌ કોઈ મિત્ર નરસિંહ ભગવાનના અને લક્ષ્મી માતાના દર્શન કરી લેજો. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવા હિસ્ટોરિકલ વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળશે મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. જય ભોલેનાથ.